આ દિવસોમાં રાજ્યમાં હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જ્યાં ઘણા શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ગયું છે। તે જ સમયે કેટલાક વિસ્તારોમાં તાપમાનના ઘટાડો પણ જોવા મળી રહ્યો છે। ત્યારે રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે। તો આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી ગુજરાતમાં તોફાન જેવો પવન ફૂંકાશે। તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે। આ સાથે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। તો 29 અને 30 માર્ચે ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે। તો આ પવન 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે। અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં આગામી 10 એપ્રિલ સુધીમાં હવામાન બદલાશે। તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો જેમ કે નવસારી અને સુરત શહેરની આસપાસના વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર થશે। તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હવામાનમાં ફેરફાર થશે। તો અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 20 એપ્રિલથી તાપમાન વધુ ગરમ થવાની સંભાવના છે। તો 26 મે સુધી જોરદાર વાવાઝોડાની શક્યતા છે। તેથી આ વર્ષે અમદાવાદ, વડોદરા અને પંચમહાલમાં ભારે ગરમી પડવાની સંભાવના છે। તો આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ તાપમાન વધશે। આગામી દિવસોમાં ભારે ગરમી, આકરી ગરમી પડવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 10મી એપ્રિલ સુધીમાં લગભગ 43 ડિગ્રી 43 ડિગ્રી સેલ્સિયસ અથવા તો તેનાથી વધુ જવાની શક્યતા રહેશે, જેમાં વડોદરાના ભાગો, નડિયાદના ભાગો, આણંદના ભાગોમાં ગરમી વધારે પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। કચ્છના, રાજકોટના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગો, અમરેલીના ભાગો અને ભાવનગરના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાત, સુરત, વલસાડના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે, ક્યાંક 33 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। આગામી એપ્રિલ માસની શરૂઆતમાં આંધી, વંટોળ અને મોસમ પરિવર્તનમાં ઘણો વાતાવરણમાં બદલાવ આવશે, જેમાં હમણાં લગભગ માર્ચ માસના અંતથી એપ્રિલ માસની શરૂઆત સુધીમાં હવામાનમાં પલટો આવશે અને કેટલાક ભાગમાં છાંટા થવાની શક્યતા રહેશે। ખાસ કરીને બંગાળ સાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે વાતાવરણમાં પલટો આવશે, પરંતુ વધુ પડતા અંગે જોવા જઈએ તો 10મી એપ્રિલ સુધીમાં રાજ્યના હવામાનમાં ઘણા પલટા આવી શકે છે અને ઘણા ભાગોમાં વાદળવાયુ અથવા તો હળવો વરસાદ કે છાંટા પડી શકે છે। એટલે હવે ધીરે ધીરે વાતાવરણમાં પલટો આવશે, પરંતુ બંગાળના ઉપસાગરમાં મ્યાનમાર બાજુ એક હળવા પ્રકારનું સાયક્લોન થવાની શક્યતા છે, ક્યારેક ડિપ્રેશન સુધી જઈ શકે, પરંતુ વધુ પડતા સાયક્લોન તો 14મી એપ્રિલ પછી બનશે અને ખતરનાક સાયક્લોન મે માસમાં બનવાની શક્યતા રહેશે। 10 મેથી લગભગ 8 જૂન વચ્ચે ખતરનાક સાયક્લોન બંગાળ ઉપસાગરમાં બનશે અને અરબી સમુદ્ર ઉપર સાયક્લોન બનવાની શક્યતા રહેશે। લગભગ બંગાળના ઉપસાગરમાં જૂન માસ સુધીમાં 2 થી 3 સાયક્લોન બની શકે અને અરબ સાગરમાં 1 કે 2 સાયક્લોન બનવાની શક્યતા રહેશે। એટલે હવે ધીરે ધીરે હવામાનમાં પલટો આવશે અને વરસાદ અંગે જોવા જઈએ તો આ વખતે ચોમાસુની ગતિવિધિ સમયવાહી પ્રવાહ ઉપર આધાર રહેશે। જો સમયવાહી પ્રવાહનું જોર રહેશે ગિરનારી પવનનું, તો શરૂઆતમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ ઉપલા લેવલમાં વાદળને ઠંડક મળવી જોઈએ અને આ વખતે સમયવાહી પ્રવાહનું જોર રહેવાની શક્યતા રહેશે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।